નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ કેટલાક ફાયદા થતા હોય છે એના વિશે છે। તો આ વિડીયોને લાઈક, શેર અને તમારી કમેન્ટ જરૂર જણાવજો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ઝઘડા ઓછા થશે। જ્યારે તમે ઓછી વાત કરશો તો જે વાતો તમારા માટે મહત્વની નથી, જે તમારા માટે મહત્વ નથી રાખતી, કે પછી જે વાતોથી તમને ફાયદો નથી, એ વાતોથી લઈને તમે બીજા લોકો સાથે ઝઘડો નહીં કરો અને સીધા તમે એ માણસને અને એ માણસની વાતોને નજરઅંદાજ કરવા લાગશો। નંબર 2, સમય બચી જશે। તમે જોયું હશે કે ઘણીવાર લોકો કારણ વગરની વાતો લઈને એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે અને પોતાનો સમય ક્યાં જાય તેની એમને ખબર પણ નથી રહેતી। જ્યારે તમે ઓછી વાતો કરશો ત્યારે એમની વાતો તમને એકદમ ફાલતુ લાગવા લાગશે અને એવી વાતોને અને ચર્ચાને નજરઅંદાજ કરવા લાગશો। નંબર 3, પસ્તાવો નહીં થાય। જીવનમાં ઘણીવાર આપણે વાતોમાં એવું બોલી દેતા હોઈએ છીએ કે જેના કારણે અમુક લોકો રિસાઈ જતા હોય છે। જો તમે ધીરજ રાખીને સમજી વિચારીને બોલશો તો તમે સારી રીતે વાત પણ કરી શકશો અને વાત કરતા સમયે તમારાથી ભૂલો પણ નહીં થાય। નંબર 4, વિચારવાનો અને સમજવાનો સમય મળશે। વધારે બોલવાની આદતના કારણે ઘણા લોકો બોલવાની પહેલાં એ વિચારી નથી શકતા કે તેમને શું બોલવું જોઈએ અને એવામાં કંઈક આડી અવળી વાતો કરીને લોકોની સામે તેમની વેલ્યુ ઓછી કરી દેતા હોય છે। એટલા માટે સમજી વિચારીને બોલશો તો તમને એના માટે સમય પણ મળશે। તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરિયાતની હોય છે અને જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે। હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું। એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે। એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ। દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો, કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે। પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો। જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો। સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો। કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે। સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે।
અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકોને તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે.